હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો? ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 4 અને લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો. તો થઈ જાઓ બધા તૈયાર. ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટરમાંથી આપણે એમીટર અને વોલ્ટ મીટર બનાવવાના છીએ. ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટેજના માપન તરીકે અને પ્રવાહના માપન તરીકે, બંનેના માપન તરીકે આપણે કરવું છે, પણ એમ સીધો ઉપયોગ થઈ શકતો નથી. તો શું કરવું? અચ્છા, સીધો ઉપયોગ કરવામાં શું પ્રોબ્લેમ થાય છે? તો થોડાક પ્રોબ્લેમ્સ છે. એ પ્રોબ્લેમની ડિસ્કશન, એટલે કે જે મુશ્કેલીઓ થાય છે એ મુશ્કેલીની ચર્ચા કરશું, એ મુશ્કેલીનું નિવારણ કરશું, અને પછી વોલ્ટમીટર ઉપર જશું. વોલ્ટમીટરની અંદર પણ થોડી મુશ્કેલીઓ છે, એ મુશ્કેલીની ચર્ચા કરશું ને એના નિવારણની ચર્ચા કરશું. તો આટલી ચર્ચાઓ, આટલા મુદ્દાની વાત આપણે આ ચેપ્ટરની અંદરના છેલ્લા લેક્ચરની અંદર કરવાના છીએ. તો શરૂ કરીએ આપણે. ગેલ્વેનોમીટરમાંથી બનાવશું એમીટર, પ્રવાહ માપક. તો પહેલું કામ આપણે કરવાનું છે આજે. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહનું માપન થાય એના માટેનું મીટર છે એમીટર, અથવા તો આપણે શબ્દ વાપરશું એક પ્રવાહ માપક. મિત્રો, પ્રવાહ માપક જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે, તો પરિપથના જે ઘટકમાંથી આપણે વિદ્યુત પ્રવાહ માપવો હોય, દાખલા તરીકે અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ માપવો છે, તો એની સાથે આ ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું પડે. આ બહુ એક ફરજ છે આપણી, સિમ્પલ થિંગ્સ છે. તમને ક્લાસરૂમની અંદર આવતી વિદ્યાર્થીઓને તમારે ગણવા હોય કેટલા વિદ્યાર્થી આવે છે, તો ઓબ્વિયસલી ક્લાસરૂમના દરવાજા ઉપર ઊભું રહેવું પડે. સ્કૂલના ગેટ ઉપર ઊભા ક્લાસરૂમમાં કેટલા આવે છે એ ગણી શકાય નહીં. અને તો પહેલી વાત કે અહીંયા આપણી ફરજ એ છે કે પરિપથમાં જે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવાના છીએ, એ ગેલ્વેનોમીટરને પરિપથમાં જે ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવો હોય એની સાથે શ્રેણીમાં જોડવું જોઈએ. તો પહેલી વાત અહીંયા આપણી ફરજ છે એ અહીંયા નોટ કરી લઈએ. પરિપથના જે ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવો હોય તેની સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડો. હવે એક નાના એવા એક્ઝામ્પલથી આ મુદ્દાને સરખી રીતે સમજીએ આપણે. દાખલા તરીકે મિત્રો, પરીક્ષામાં પૂછાય તો આજે હું એક્ઝામ્પલ લઉં છું. એક્ઝામ્પલ તમારે લખવાનું નથી, આ તમને સમજાવવા માટે છે. થોડું ધ્યાન રાખજો. હું પ્રશ્ન પૂછીશ, તમારે કોમેન્ટ કરવાની આવશે, ધ્યાન રાખજો. સપોઝ અહીંયા બેટરીની સાથે એક રેઝિસ્ટન્સ જોડેલો છે. બેટરી વોલ્ટેજ 10 વોલ્ટ, રેઝિસ્ટન્સ 2 ઓહમ. આ પરિપથમાંથી વહેતો પ્રવાહ ઓહ્મ્સ લો મુજબ I is equal to V by R, V is equal to 10 divided by 2 is equal to 5 ohm, 5 એમ્પિયર. તો આ પરિપથમાંથી કેટલો પ્રવાહ વહેશે? 5 એમ્પિયર. કેટલો? 5 એમ્પિયર. આ સૈદ્ધાંતિક રીતે આપણે માપ્યું કે 5 એમ્પિયર આમાંથી પ્રવાહ વહે છે. ઓહમના નિયમ મુજબ સિદ્ધાંતથી આપણે આ નક્કી કર્યું. પણ ગણતરી કર્યા વગર કોઈ મીટર, જેને ગેલ્વેનોમીટર, પ્રવાહ માપક મૂકી અને આપણે આ પ્રવાહ માપવો છે. કેટલો માપવો છે? 5 એમ્પિયર જ માપવો છે. જેટલો વહેતો હોય એટલો માપવો છે. આપણે 5 એમ્પિયર એમાં વહે છે તો 5 એમ્પિયર માપવો છે. તો એના માટે શું કરશું? આપણે એક ગેલ્વેનોમીટરને આની અંદર જોડશું. કેવી રીતે જોડવાનું છે મિત્રો? શ્રેણીમાં. કોની સાથે શ્રેણીમાં હશે? તો કે જે ઘટકમાંથી તમારે પ્રવાહ માપવો છે એની સાથે, એટલે કે આ રેઝિસ્ટન્સમાંથી વહેતો પ્રવાહ માપવો છે તો એની સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડી દઈએ. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો કરી નાખીએ કામ. બેટરી, ગેલ્વેનોમીટર
રેઝિસ્ટન્સ વેલ્યુ 2 ઓહ્મ, વોલ્ટેજ 10 વોલ્ટ. અચ્છા, ગેલ્વેનોમીટર અને કાંઈક અવરોધ હોય, ઓબ્વિયસલી હોય. પરિપથનો વિદ્યુતનો જે કોઈ ઘટક હોય તો એને કાંઈક ને કાંઈક તો અવરોધ હોય. એમને અવરોધ વગરના તો હોય જ નહીં, હોય કાંઈક તો નડે જ તે. અમુક ન હોય નડવાના જ ગુણધર્મો હોય જ એનામાં. એમાં ગેલ્વેનોમીટર લ્યો કે અવરોધ લ્યો કે પછી બેટરી લ્યો, કોઈ પણ ઘટક લ્યો પરિપથમાં વિદ્યુતનો, તો એને પોતાનો કાંઈક અવરોધ હોય. તો દાખલા તરીકે મિત્રો આ ગેલ્વેનોમીટરનો અવરોધ Rg છે અને એને ઈ ધારો કે હું લઈ લઉં છું 2 ઓહ્મ. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો હવે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણે જોઈએ તો I dash is equal to V upon આ બંને શ્રેણીમાં છે તો Rg plus R V is equal to 10 volt divided by 2 plus 2 4 2.5 ampere. તો આ ગેલ્વેનોમીટર કેટલો પ્રવાહ માપશે? 2.5 એમ્પિયર. ઓ પ્રોબ્લેમ થઈ ગયો. માપવાનો કેટલો હતો? 5 એમ્પિયર અને માપે છે કેટલો? 2.5 એમ્પિયર. તો એવું તો હાલે નહીં. આવું શું કામ થયું? આ 2.5 એમ્પિયર જે અહીંયા કરંટ મેઝર કરે છે એવું શું કામ થયું? કેમ 5 ની બદલે 2.5 એમ્પિયર અડધો માપવા માંડ્યું? આવું કેમ થયું? વિડિયો પોઝ કરો અને કોમેન્ટ કરો કે આવું કેમ થયું, કેમ આ 2.5 એમ્પિયર માપે છે. તમારી ભાષામાં જે તમને ખ્યાલ આવે તમે લખી શકો. સારું લખવાનું છે. ઓકે, ચાલો. તો અહીંયા 2.5 એમ્પિયર રીડિંગ કરે છે. તો એનું રીઝન બહુ સિમ્પલ છે મિત્રો, કે આ ગેલ્વેનોમીટરનો અવરોધ છે ને એ આ પરિપથમાં ભળી ગયો. પહેલા અવરોધ કેટલો હતો? 2 ઓહ્મ. હવે કેટલો અવરોધ થયો? 2 + 2, એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ પરિપથમાં ભળી ગયો. જેને તમે પ્રવાહ માપવા માટે મોકલો તો એ શું કરે છે? પોતાનો અવરોધ પરિપથમાં ભેળવી દે છે અને પ્રવાહ જે માપવાનો છે એ જુદો માપે છે. ખરેખર પ્રવાહ માપવાનો તો એ ખરેખર પ્રવાહ માપતો નથી, કાંઈક જુદો પ્રવાહ માપે છે. તો આ પહેલી મુશ્કેલી છે. તમારે સીધી મુશ્કેલી લખવાની છે. મને આટલું કહેવામાં મુશ્કેલી પડી, પણ તમને મુશ્કેલી પડશે નહીં. તો મુશ્કેલી નંબર 1. ચાલો અહીંયા આપણે નોટ કરતા જઈએ. મુશ્કેલી નંબર 1. શું મુશ્કેલી આવી? તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. તો અહીંયા આપણે નોટ કરીએ કે વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. આમ કરતા શું કરતા? આમ કરતા, આમ બનાના નહીં, આમ કરીએ આપણે, શ્રેણીમાં જોડીએ એ કરતા ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે, અવરોધમાં આ જે અવરોધ છે, અવરોધમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાય છે અને પ્રવાહ બદલાય છે. તો મિત્રો આ એક મુશ્કેલી થઈ કે અહીંયા પ્રવાહ છે ને એ બદલાઈ જાય છે. એનું રીઝન શું આવ્યું? તો કે ગેલ્વેનોમીટરે પોતાનો અવરોધ પરિપથમાં ભેળવી દીધો. ઓકે, અચ્છા, હવે બીજી મુશ્કેલી શું છે અહીંયા એ સમજો. બીજી મુશ્કેલી એ છે કે આ ગેલ્વેનોમીટર છે ને એમાંથી તમે થોડો ઘણો પ્રવાહ પસાર કરો ને માઇક્રોના ક્રમનો, તો પણ એ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. પૂર્ણ સ્કેલ આવર્તન એટલે શું? પૂર્ણ સ્કેલ આવર્તન એટલે શું? તો જો ધારો કે આ ગેલ્વેનોમીટર છે,
એના મિડલમાં 0 હોય, બધાને ખબર છે. અહીંથી થોડોક પ્રવાહ તમે પસાર કરો, કેટલો? તો કે માઇક્રોના ક્રમનો. તો આ કાંટો છે ને પૂરેપૂરો અહીંયા આવી જાય અને પૂર્ણ સ્કેલ આવર્તન કહેવાય. હવે પૂરું થઈ ગયું. બહુ ઓછો પ્રવાહ પસાર કરો ને તો એ કાંટો અડી જાય. અહીંયા દર્શક છે એ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. તો એક વ્યાખ્યા આપણે નોટ કરી લઈએ અહીંયા કે જે પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. પ્રવાહ ક્ષમતા એને આપણે મિત્રો બતાવશું Ig વડે. પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર ગેમી પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે પ્રવાહને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. અચ્છા, પાછા મૂળ વાત ઉપર આવીએ. હવે અહીંયા થાય શું સમજો. પ્રોબ્લેમ શું છે કે ગેલ્વેનોમીટરમાં થોડોક માઇક્રોના ક્રમનો પ્રવાહ પસાર કરો ને તો આ કાંટો છે એ આમ પૂર્ણ સ્કેલ આવર્તન આપી દે. બરાબર. હવે અહીંયા થાય શું તો કે જે પ્રવાહ તમારે માપવો છે એ બધો જ પ્રવાહ શેમાંથી પસાર થશે? ગેલ્વેનોમીટરમાં. હવે ગેલ્વેનોમીટરમાંથી બધો જ પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરનું તો આવી જ બને ને. માઇક્રોના ક્રમનો પ્રવાહ પસાર કરો તોય તે છેક સુધી અડી જાય છે. જો હવે પૂરે જેટલો પ્રવાહ પરિપથમાં હોય તો બધો એમ્પિયરમાં આપણે માઇક્રોન એટલે ખાલી એમ્પિયરમાં પ્રવાહ પસાર કરો એટલે ગેલ્વેનોમીટરનું તો આવી જ બને. તો બીજો પ્રોબ્લેમ, બીજી મુશ્કેલી શું છે અહીંયા કે ગેલ્વેનોમીટર માઇક્રોના ક્રમનો પ્રવાહ માપે છે એટલે વ્યવહારમાં જે આપણે પ્રવાહ માપવા છે એ પ્રવાહ માપી શકાતા નથી. તો બીજી મુશ્કેલી નંબર 2. મુશ્કેલી નંબર 2 ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. સંવેદનશીલ સાધન છે એટલે કે થોડોક એવો તમે પ્રવાહ પસાર કરો, માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પણ માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ પણ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તેથી વ્યવહારમાં મળતા વિદ્યુત પ્રવાહના મૂલ્ય માપી શકાતા નથી. બરાબર. હજુ એક મુશ્કેલી છે. બરાબર. મુશ્કેલી નંબર 3. अब तो 2 મુશ્કેલી લખો એટલે વાંધો નથી, પણ મુશ્કેલી ત્રીજી એ છે કે અહીંયા જો ગેલ્વેનોમીટરમાંથી તમે પ્રવાહ પસાર કરો તો ગેલ્વેનોમીટર શેનું બનેલું છે? ગૂંચળાનું. હવે આ ગૂંચળામાં જો વધારે પ્રવાહ પસાર થાય ને તો I2RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. I2RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જાય. તો ત્રીજી મુશ્કેલી નંબર 3 આ લખવાની જરૂર નથી, પણ તમે યાદ રાખી શકો કે I2RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. પરિણામે ગૂંચળું બળી જવાનો ભય રહે છે. આ 3 મુશ્કેલીઓ છે મિત્રો. હવે આ મુશ્કેલીનું નિવારણ થયું છે. તો પહેલી કઈ મુશ્કેલી હું નિવારણ કરીશ? ગૂંચળું બળવું જોઈએ નહીં.
સાધનને નુકસાન ન થવું જોઈએ. ગમે પ્રવાહ ખોટો માપે ભલે માપી લે, પણ વસ્તુ સાધન બગડવું ન જોઈએ. એટલે આપણે પહેલું કામ શું કરશું કે જે ગૂંચળું અથવા તો ગેલ્વેનોમીટર બળી જાય છે બળતું અટકાવી દેવું છે. કેવી રીતે અટકાવશું જોઈએ. પહેલા આટલું નોટ કરી લ્યો, પછી આપણે આગળ જઈએ. ઓકે, તો 3 મુશ્કેલીઓ થઈ. એક, પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય છે. બીજું, વ્યવહારમાં જે પ્રવાહો છે એ માપતું નથી. ત્રીજું, ગૂંચળું છે એ બળી જાય છે. ચોથી વાત એમ પણ કહી શકો કે ગેલ્વેનોમીટરનો જે દર્શક છે એનો જે 0નો પોઈન્ટ છે એ મિડલમાં છે, પણ એ મુશ્કેલી નથી. એ તો બહુ સિમ્પલ વસ્તુ છે. પણ મેઇન મુશ્કેલી અહીંયા 3 આવી. એક મુશ્કેલી આવી, પ્રવાહ છે એ બદલાઈ ગયેલો માપે છે, પ્રવાહ છે એ કંઈક જુદો માપે છે. બીજું, ગૂંચળું છે એ બળી જાય છે. ખૂબ જ સંવેદનશીલ સાધન છે, બરાબર. અને વ્યવહારના જે પ્રવાહો છે એ આપણે માપી શકતા નથી. તો હવે હું આનું સોલ્યુશન વિચારું. તો જો સોલ્યુશન એવું છે કે અહીંયા મિત્રો પ્રોબ્લેમ શું છે કે ગેલ્વેનોમીટરમાંથી બધો પ્રવાહ વયો જાય એટલે ગૂંચળું બળી જાય છે. તો આપણે એવું કરીએ કે ગેલ્વેનોમીટરમાંથી એટલો જ પ્રવાહ પસાર કરીએ જેટલી એની ક્ષમતા છે. સમજો છો? ગેલ્વેનોમીટરમાંથી એટલો જ પ્રવાહ આપણે પસાર કરીએ કે જેટલી ગેલ્વેનોમીટરની ક્ષમતા છે. બાકીનો પ્રવાહ કંઈક સાઈડમાંથી જવા દઈએ, બરાબર. જો એવું કરો તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું બચી જાય. અચ્છા, એવું કેવી રીતે થાય? તો જો બહુ સિમ્પલ છે મિત્રો. હું શું કામ કરું છું કે આ ગેલ્વેનોમીટર છે ને એની સાથે અહીંયા સમાંતરમાં એક લઘુ મૂલ્યનો, કેવો, બહુ ઓછા મૂલ્યનો એક અવરોધ જોડી દઉં, જેને હું S વડે બતાવીશ. એના વડે S. અને આને કહેવાય શન્ટ. શું કહેવાય? શન્ટ. વ્યાખ્યા યાદ રાખજો. ઘણી બધી વાર આ પૂછાઈ ગયું શન્ટ. ગુજરાત બોર્ડ વાળાને આ શન્ટ બહુ ગમતું લાગે છે. પૂછ્યો, ઘણી બધી વાર પૂછ્યો. ગેલ્વેનોમીટરને સમાંતર લઘુ મૂલ્યના અવરોધને શન્ટ કહે છે. ગેલ્વેનોમીટરને સમાંતર લઘુ મૂલ્યનો જે અવરોધ છે એને શું કહેશું? શન્ટ. અચ્છા, પણ આપણને શું ફાયદો શું થયો? જો હવે અહીંયાથી પ્રવાહ કેટલો આવે છે? I ઓર I ડેશ. આ જંકશન છે. અહીંયા જંકશન પાસેથી પ્રવાહનું વિભાજન થશે. ગેલ્વેનોમીટરમાં આપણે કેટલો પ્રવાહ મોકલશું? તો કે જેટલો ઈ માપી શકે એટલો. ઈ કેટલો માપી શકે? એની પ્રવાહ ક્ષમતા જેટલો. એટલે હું અહીંયા મૂકીશ Ig જેટલો. કેટલો? Ig જેટલો. તો બાકીનો ક્યાં જશે? અહીંયા નીચે. કેટલો જશે? તો કે I માઇનસ Ig જેટલો જાય. આવે છે ટોટલ કેટલો? I. Ig જેટલો અહીંયા ગયો તો અહીંયા કેટલો જાય? I માઇનસ Ig. હવે અહીંયાથી Ig જાય, બોલો, સમજો, યાદ કરો, સમજો, જવાબ આપો કે જો અહીંયાથી Ig જેટલો પ્રવાહ જાય તો ગૂંચળું બળે ખરું? ના. શું કામ ન બળે? તો કારણ કે આની ક્ષમતા તો Ig જેટલો તો માપે જ છે, અથવા તો Ig જેટલી અંદરથી પ્રવાહ જાય તો એને કઈ વાંધો આવતો નથી, બરાબર. પણ Ig કરતા વધારે જવો જોઈએ નહીં, તો એના માટે આપણે અહીંયા એક શન્ટ જોડી દીધો. તો આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું. ગૂંચળું તો બચી ગયું, બરાબર. ગૂંચળું બચી ગયું. તો ગૂંચળું કેવી રીતે મેં બચાવ્યું? ગેલ્વેનોમીટરને સમાંતર શન્ટ જોડવામાં આવે તો ગૂંચળું છે એ બળતું નથી. શું કામ નથી બળતું? તો કે Ig જેટલો પ્રવાહમાંથી જાય, બાકીનો I માઇનસ Ig જેટલો અહીંયાથી જાય. તમને એમ થાય કે એને કેમ ખબર પડે કે મારે અહીંયા Ig જેટલો જવાનો ને અહીંયાથી I માઇનસ Ig જેટલો જવાનો? સસ્પેન્સ છે. આગળ લેક્ચર હજી ભરવો પડશે. લેક્ચર ભરશો પછી ખબર પડશે કે આવું શું કામ થયું, કેમ અહીંયા I માઇનસ Ig ગયો ને અહીંયા Ig ગયો. તો થોડી વાર રાહ જુઓ. ઓકે, ચાલો. પહેલો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આપણો અહીંયા કે ગૂંચળું છે એ બચી ગયું. ગૂંચળું હવે બળશે નહીં, કારણ કે એમાંથી Ig જેટલો પ્રવાહ થાય છે, બરાબર છે મિત્રો. એક બહુ મજાની વાત અહીંયા બની ગઈ કે એક પ્રોબ્લેમ આપણે આ સોલ્વ કરવા ગયા ને તો સાથે સાથે બીજો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો. કયો? તો કે આ પ્રવાહ વાળો. એમ કેવી રીતે? જોજો, સમજો.
હવે મારે આ પરિપથમાં પ્રવાહ માપવો હોય કેટલો પ્રવાહ ગણવો હોય તો સિદ્ધાંતિક રીતે આપણે કહીએ શન્ટ છે એનું મૂલ્ય કેવું છે? લઘુ. કેવું? લઘુ. લઘુ મૂલ્ય છે એટલે આને હું લઈ લઉં ધારો કે 0.1. કેટલો? 0.1. ઓકે, સિમ્પલ. ચલો હવે આ પરિપથમાં પ્રવાહ આપણે માપીએ. then I is equal to I double dash લઈ લ્યો whatever. I double dash is equal to વોલ્ટેજ ના છેદમાં આ બે કયા જોડાણમાં છે? સમાંતર. સમાંતર જોડાણમાં હોય તો ઉપર ગુણાકાર, નીચે એનો સરવાળો વત્તા આ રેઝિસ્ટન્સ શ્રેણીમાં છે એટલે આ. ચાલો વોલ્ટેજ અહીંયા મૂકશું આપણે. વોલ્ટેજની વેલ્યુ છે 10 વોલ્ટ. આ અહીંયા ઉપર ગુણાકાર, નીચે સરવાળો છે એટલે 2 ગુણ્યા 0.1 કરો તો અહીંયા 0.2 upon 2.1 plus 2 ઓહ્મ. આમ થયું. આ બેનો ગુણાકાર કરો એટલે 0.2 થાય, બેનો સરવાળો કરો એટલે 2.1 થાય. તો અહીંયા ઉપર ગુણાકાર, નીચે સરવાળો. અચ્છા, તો 0.2 ડિવાઈડ બાય 2 આવ્યું. ઓલમોસ્ટ 2 જ ગણી લ્યો ને. તો આ કેટલું થઈ જશે? 0.2 ડિવાઈડ બાય 2. તો પોઈન્ટ અહીંયા અથવા તો હું આ પદ હજુ જો સમજજો, બીજી રીતે કહું કે 0.2 છે ને એને હજી 2 વડે તમે ભાગશો, બરાબર? તો 0.1 થઈ જશે. અથવા તો 0.2 ને તમે 2 વડે ભાગો એટલે 0.2 કરતા ઓછું આવ્યું. હવે એ 0.2 કરતા ઓછું આવ્યું આમાં ન ઉમેરું તો હાલે? દોઢે. અને ભાગવું હોય તો ભાગો, મને કઈ વાંધો નથી. તો આની અંદર કેટલું થાય? 0.1 થાય તો 2.1 થયું. 2.1 થયું ખાલી. તો 10 ભાગ્યા 2.1 કરો, નિયરલી ઇક્વલ ટુ 5 આવી જશે. કેટલું? 5. કેટલો માપવાનો હતો? 5. કેટલો માપે છે? 5. કેમ આવું થયું? તો કે મજા આવી ગઈ. શન્ટ જોડ્યો એટલે પરિપથમાં એને જે પોતાનો અવરોધ ઉમેરતો હતો ને એ ખરેખર નાનો કરી નાખ્યો. જો પોતે જે પહેલા અવરોધ કેટલો ઉમેરતો હતો? 2 ઉમેરતો હતો, પણ હવે કેટલો ઉમેરે છે? ખાલી 0.1 જ ઉમેરે છે. તો પોતે અવરોધ છે ગેલ્વેનોમીટર જે શ્રેણીમાં તમે શન્ટ જોડી સમાંતરમાં શન્ટ જોડી દો તો આનો સમતુલ્ય અવરોધ નાનો થઈ ગયો. એટલે પરિપથમાં જે ભળીને પ્રવાહ જુદો માપતા હતા એ હવે નહીં માપે. ઓકે, તો બીજો પ્રોબ્લેમ એ સોલ્વ થઈ ગયો. એક પ્રોબ્લેમ સોલ્વ કરવા ગયા તો 2 પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. બરાબર? તો મિત્રો અહીંયા હું આટલી ફિગર છે એ ફરીવાર ડ્રો કરું છું, તમે સમજજો. આટલી જે ફિગર છે અહીંયા ફરી ડ્રો કરીએ આપણે. ચાલો, આ જે છે એ ગેલ્વેનોમીટર, એનો રેઝિસ્ટન્સ Rg, એની સાથે એક સિરીઝમાં રેઝિસ્ટન્સ R, અને આની સાથે એક સમાંતરમાં લઘુ મૂલ્યનો અવરોધ એટલે કે શન્ટ. ઓકે, ચાલો અહીંયાથી કેટલો પ્રવાહ આવે છે? I જેટલો. કેટલો આવે છે? I જેટલો. અહીંયા ગેલ્વેનોમીટરમાં કેટલો જશે મિત્રો? હંમેશા Ig જાય. કેટલો? હંમેશા Ig જાય. અહીંયા કેટલો જશે? I માઇનસ Ig જેટલો. બરાબર? અહીંયા આવશે I માઇનસ Ig, અહીંયા આવશે Ig, ફરી પાછો અહીંયા I. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે આ પ્રવાહને કેમ ખબર પડે મારે અહીંયા Ig જેટલું જ જવાનું છે ને અહીંયા I માઇનસ Ig? તો એ શન્ટની વેલ્યુ ઉપર આધાર રાખે. તમે શન્ટની વેલ્યુ ગણતરી કરવી પડે. એ ગણતરી કરીને તમે આ શન્ટ મૂકો ને, અવરોધો છો આપણે એવું ભણી ગયા છીએ કે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય? I1 is equal to IR2 upon R1 plus R2. સમાંતરમાં હોય ત્યારે આવી રીતનો એક સૂત્ર ભણ્યા છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ એના સોલ્વ કરેલા છે. તો અહીંયા મિત્રો આ અવરોધ આપણે એવો નક્કી કરવો પડે કે જેથી કરીને પ્રવાહ છે અહીંયા I માઇનસ Ig જાય અને અહીંયા Ig જાય. તો શન્ટની વેલ્યુ નક્કી કરવી પડે. ચાલો તો કરી નાખીએ. શન્ટની ગણતરી કિર્ચોફ લો યુઝ કરીએ આપણે. કિર્ચોફ લો, તો પહેલો કિર્ચોફ લો હું આ જંકશન પાસે વાપરું. A પાસે જંકશન A પાસે કિર્ચોફ લો I is equal to I, અહીંયા Ig જશે, અહીંયા I plus Ig જશે.
તો અહીંયા હું આને IS કહી દઉં. IS તો અહીંયા લખી શકાય IG પ્લસ IS. શન્ટમાંથી જાય છે ને IS કહી દો, આમાંથી જાય છે તો IG, તો I ઇઝ ઇક્વલ ટુ IG પ્લસ IS. સિમ્પલ. ચાલો હવે આ લૂપ લઈએ આપણે A B C અને D. આ ABCD લૂપની અંદર કિર્ચોફ વોલ્ટેજ લૂપ KVL, કિર્ચોફ વોલ્ટેજ લો યુઝ કરીએ KVL. તો અહીંયાથી ચાલો અહીંથી શરૂ કરીએ. પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો. આમાંથી કેટલો પ્રવાહ જાય છે? IS. તો IS ઇન્ટુ S. અહીંયા વિરુદ્ધ દિશામાં જાઓ તો પ્લસ IG ઇન્ટુ RG ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી આપણે S ને સૂત્રનો કરતા બનાવીએ તો આ બાજુ જશે એટલે માઇનસ IG ઇન્ટુ RG અપોન IS, અને IS ની વેલ્યુ આપણે મૂકીએ તો IG ઇન્ટુ RS અપોન I માઇનસ IS ની વેલ્યુ મૂકીએ તો I માઇનસ IG. તો આ શન્ટની વેલ્યુ આવી ગઈ. અહીંયા શન્ટની વેલ્યુ આવી ગઈ IG ઇન્ટુ RS I માઇનસ IG. એટલે IG એટલે શું છે? તો કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. RS ગેલ્વેનોમીટરનો અવરોધ. સોરી, અહીંયા આવશે RS ની પણ RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. I કુલ પ્રવાહ જે આપણે માપવાના છીએ એ, અને માઇનસ IG એટલે જે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે. ઓકે, તો આ ગણતરી કરી લો. પછી થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું લખાવું તમને. એના 4-5 મહત્વના જે મુદ્દાઓ છે આની અંદર, ખાસ કરીને જે MCQ પૂછાય છે, થિયોરેટિકલ MCQ છે, એવા થોડાક લર્ન બાય હાર્ટ LBH પોઈન્ટ, આપણે ગોલ્ડન પોઈન્ટ થોડાક નોટ કરીએ. નોટ કરી લો, પછી આપણે પ્રોબ્લેમ જે મુદ્દાઓ છે નોટ કરીએ. ઓકે, તો થોડાક અગત્યના પોઈન્ટ છે આપણે નોટ કરતા જઈએ. પહેલો પોઈન્ટ, ગેલ્વેનોમીટરને સમાંતર શન્ટ જોડતા જે આ રચના તૈયાર થઈ ને આખી, એ રચનાને કહેવાય છે એમીટર. ગેલ્વેનોમીટરને સમાંતર શન્ટ જોડતા બનતી રચનાને એમીટર કહે છે. ગેલ્વેનોમીટરને સમાંતર શન્ટ જોડતા બનતી રચનાને એમીટર કહેવાય. બીજું, એમીટર નો અવરોધ. એમીટરનો અવરોધ RG ઇન્ટુ S અપોન RG પ્લસ S. ઉપર ગુણાકાર, નીચે સરવાળો, આ બે સમાંતરમાં છે. તો એમીટરનો અવરોધ ગોતવાનું કે તો આ રીતે ગોતી શકાય, RG અપોન RG ઇન્ટુ S અપોન RG પ્લસ S. ઓકે, ત્રીજો મુદ્દો મહત્વનો, એમીટરનો અવરોધ છે એ ખૂબ જ નાનો હોય, કારણ કે સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ છે નાનામાં નાના અવરોધ કરતા નાનો હોય. હવે એક તો શન્ટ નાનો, અને આનો જે પરિણામી અવરોધ મળે એ n થી નાનો. તો એમીટરનો અવરોધ એ ખૂબ જ નાનો હોય છે. એમીટર નો અવરોધ ખૂબ જ સૂક્ષ્મ હોય, નાનો હોય. સૂક્ષ્મ કરતા નાનો લખી સારો લાગે ને, નાનો હોય. બીજી મહત્વની વાત, આદર્શ સ્થિતિમાં એમીટરનો અવરોધ શૂન્ય લેવાય છે. આદર્શ સ્થિતિની અંદર નાનો એટલે શૂન્ય, આદર્શ સ્થિતિમાં એમીટરનો અવરોધ 0 લેવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ,
પરિપથમાં એમીટર હંમેશા શ્રેણીમાં જોડવું. સીધી વાત છે ભાઈ. જેનામાંથી તમારે પ્રવાહ માપવો છે એની સાથે એમીટરને શ્રેણીમાં જોડવું જોઈએ. પરિપથમાં હંમેશા એમીટર છે એ શ્રેણીમાં જોડાય. દાખલા તરીકે અહીંયા રેઝિસ્ટન્સ છે તો આ રેઝિસ્ટન્સમાંથી પ્રવાહ માપવો હોય તો મારે ગેલ્વેનોમીટર અહીંયા જોડાય, આમ ન જોડાય. બરાબર? શ્રેણીમાં જોડો તો જ આમાંથી બધો પ્રવાહ આમાંથી વહેતો પ્રવાહ આમાં પસાર થાય અને આપણે માપી શકીએ. તો પરિપથમાં એમીટર છે એ હંમેશા શ્રેણીની અંદર જોડવું જોઈએ. ઓકે, ચાલો હવે આ ગેલ્વેનોમીટરના જે પ્રવાહ છે ને એ ધારો કે એ 5 એમ્પિયર માપે છે અને એની બદલે હવે મારે 50 એમ્પિયર માપવો છે. ગેલ્વેનોમીટર કેટલો પ્રવાહ માપે? I જેટલો. 5 એમ્પિયર માપે છે પણ મારે 50 એમ્પિયર 10 ગણો 50 એટલે 5 એમ્પિયરનો 10 ગણો મારે વધારવો છે પ્રવાહ. આને એમ કહેવાય કે ગેલ્વેનોમીટરની રેન્જ, એનો વિસ્તાર છે ને જે 5 માપશે એને બદલે 50 માપે એવું કરવું છે, રેન્જ વધારવી છે. તો વધારો ને કાંઈ વાંધો નહીં, તો શન્ટની મૂલ્ય બદલાવવું પડે. તો કેટલું કરવું પડે? જો ગેલ્વેનોમીટરની રેન્જ n ગણી કરવા માટે જરૂરી શન્ટ, બરાબર? પ્રવાહ કેટલો કરવો છે? પહેલા 5 માપતો હતો હવે 50 કરવો છે એટલે એની જે રેન્જ છે એ n ગણી કરવી છે. તો અહીંયા મિત્રો I ની જગ્યાએ NIG મૂકવાનું. I ની જગ્યાએ કેટલું મૂકવાનું? NIG. પ્રવાહ પહેલા 5 માપતો હતો હવે 10 ગણું કરવું છે. 5 ગુણ્યા 10 એટલે 50. તો 50 એમ્પિયર આ પ્રવાહ માપે એવું કરવું છે આપણે. તો એ વેલ્યુ અહીંયા મૂકો તો શન્ટનું સૂત્ર તમને મળે. જો I ની જગ્યાએ મૂકશું NIG, then shunt IG into RS RG upon અહીંયા મૂકશું NIG minus IG. તો અહીંથી IG કોમન કાઢીને અહીંયા કેન્સલ થઈ જશે. તો ફાઇનલી ફોર્મ્યુલા શું આવશે? shunt is equal to RG upon n minus 1, જ્યાં n છે એ કેટલી ક્ષમતા કેટલા ગણી કરવી, બરાબર? પ્રવાહ ક્ષમતા કેટલા ગણી કરવી એ ફોર્મ્યુલા એ નંબર બતાવે છે. ઓકે, તો મિત્રો આ 5 મુદ્દાઓ છે એ ખાસ ધ્યાનમાં લેજો. બરાબર? આના ઉપરથી ઘણા બધી વખત MCQ પણ આવી ગયા અને આ તમારા માઇન્ડમાં જો આની ક્લિયરિટી હશે તો MCQ સોલ્વ કરવા માટે પણ તમને ઘણું બધું સરળતા રહેશે. તો આ રીતે આપણે ગેલ્વેનોમીટરમાંથી એમીટર પ્રવાહ માપક છે એ બનાવી શકાય. બરાબર? એની મુશ્કેલીની ચર્ચા કરી, એનું નિવારણની ચર્ચા કરી અને થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ આપણે અહીંયા નોટ કર્યા. હવે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવું છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર નોટ કરી લો. ચાલો હવે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર એટલે કે વોલ્ટેજ માપક બનાવવું છે. આની થિયરી ખાસ તમારે સિલેબસમાં આમ છે નહીં પણ એને સમજવી જરૂરી છે, કારણ કે આપણે જે MCQ પ્રોબ્લેમ સોલ્વ કરશું તો એની અંદર આ થિયરીનો તમારે ક્યાંક ઉપયોગ આવશે, પણ તમારે આને ગુજરાત બોર્ડની અંદર પાકું કરવાની જરૂરિયાત નથી. ઓકે, ચાલો વોલ્ટમીટર, વોલ્ટેજ માપક. અચ્છા, હવે આમાં શું ફરજ હોય આપણી? તો કે પરિપથના જે બે ઘટક વચ્ચેનો તમારે વોલ્ટેજ માપવો હોય એની સાથે વોલ્ટમીટર અથવા તો ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડવું પડે. તો પહેલી વાત ફરજ આપણી એ છે કે ગેલ્વેનોમીટરને પરિપથના જે ઘટકના બે છેડા વચ્ચેનો પીડી માપવો હોય તેની સાથે સમાંતરમાં જોડો. બરાબર છે?
તો મિત્રો અહીંયા જે ગેલ્વેન બેટરી અહીંયા કોઈ એક રેઝિસ્ટન્સ હું લઈ લઉં, સપોઝ R1, બીજો એક રેઝિસ્ટન્સ R, અને આપણે આ R ના બે છેડા વચ્ચે અહીંયા ગેલ્વેનોમીટર જોડી દઈએ સમાંતરમાં. આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે એટલે અહીંયા આપણે સમાંતરમાં એક ગેલ્વેનોમીટર જોડી દીધું. ઓકે, અચ્છા, હવે અહીંયા આવું કરવાથી પ્રોબ્લેમ શું થાય છે? તો પ્રોબ્લેમ જે પહેલા હતા ને એ અહીંયા સિમ્પલ એના એ જ પ્રોબ્લેમ છે. જો ગેલ્વેનોમીટરને તમે આની સાથે જોડો, પહેલા સપોઝ અહીંયા જોડેલું નથી, હું અહીંયાથી જોડાણ દૂર કરી દો અથવા તો સ્વિચ મૂકી દો, તો વોલ્ટેજ કેટલો હોય? V ઇઝ ઇક્વલ ટુ આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I R રીત મુજબ તમે લખી શકો. પરિપથમાં વહેતો પ્રવાહ I અને આ R. ઓકે, હવે તમે અહીંયા આ ગેલ્વેનોમીટર જોડો, તો ગેલ્વેનોમીટર જોડો એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ પરિપથમાં ભળી જાય. પરિપથમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ભળી જાય તો પ્રવાહ છે આમાંથી વહેતો પ્રવાહ બદલાઈ જાય. આમાંથી વહેતો પ્રવાહ બદલાઈ જાય તો ઓબ્વિયસલી આ V છે એ બદલાઈ જાય. તો પહેલી મુશ્કેલી તો આની અંદર સેમ જ છે, અહીંયા હું લખવા જરૂર નથી. તો પહેલી મુશ્કેલી તો અહીંયા સેમ જ છે. શું સેમ છે? તો કે ગેલ્વેનોમીટર છે એ પ્રવાહ વોલ્ટેજનું માપન કંઈક જુદું કરે છે, કારણ પોતાનો અવરોધ ભેળવી દે છે. બીજી મુશ્કેલી એ છે કે ગેલ્વેનોમીટરનું ગૂંચળું પાછું બળી જાય, કારણ કે અહીંથી પ્રવાહ જે અહીંયા જાય, હજી અહીંયા કેટલો પ્રવાહ જવો જોઈએ? આદર્શ સ્થિતિમાં તો Ig જેટલો જ જવો જોઈએ, પણ હવે જો અહીંયા બે ભાગ કર્યા છે તો અહીંયાથી ગમે એટલો પ્રવાહ જાય, થોડો કઈથી જશે, થોડો અહીંથી જશે, તો અહીંયાથી જો પ્રવાહ જાય તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું પાછું બળી જાય. તેમ બળી જવાતું તો દેવાનું જ નથી, આપણે તો અટકાવી જ લેવાનું છે. એ બીજી મુશ્કેલી પણ એ પણ છે કે ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જાય. તો આપણે સોલ્વ કરીએ. શું સોલ્વ કરશું? તો એક કામ કરીએ, આમાંથી જાજો પ્રવાહ પસાર થાય છે એ જ પ્રશ્ન છે ને, તો એવું કરીએ તો આને શ્રેણીમાં એક ખૂબ મોટો અવરોધ મૂકી દો. મોટો એટલે આમ મોટો નહીં, મૂલ્યમાં મોટો. શ્રેણીમાં RS સિરીઝમાં એક ખૂબ મોટો અવરોધ અહીંયા જોડી દો. એટલે શું થાય? તો કે અહીંયાથી જે પ્રવાહ આવતો તો એ ઓછો થઈ જવાનો, કારણ કે અહીંયા તમે વચ્ચે હું મૂકી દો, અવરોધ મૂકી દો. અચ્છા, ઓછો થઈ જાય એટલે કેટલો ઓછો થઈ જાય? તો કે ભાઈ Ig જેટલો જશે, આમાં એનથી વધારે તો જવા જ નથી દેવાનો. આ અવરોધ જ એવો મૂકવાનો કે જેથી અહીંયા Ig જેટલો જાય અને અહીંયા પ્રવાહ છે એ ધારો કે અહીંયા I - Ig જેટલો જાય. ઓકે, અચ્છા, તો ગૂંચળું છે એ બચાવી લેશું આપણે, કારણ કે શ્રેણીમાં એક અવરોધ જોડી અને ગૂંચળાને બચાવી લેશું. પણ સાથે સાથે એક બીજું પણ કામ અહીંયા થઈ ગયું કે અહીંયાથી પ્રવાહ કેટલો જશે? ખૂબ જ ઓછો જશે. તો પ્રવાહ ખૂબ ઓછો જશે એટલે મોટા ભાગનો પ્રવાહ છે એ આમાંથી પસાર થશે. એટલે જે પ્રવાહ પહેલા બદલાઈ જતો હતો એ પ્રવાહ હવે અહીંયા બદલાશે નહીં. બરાબર? તો એક બીજો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો આપણો કે અહીંયા પ્રવાહનું માપન હવે જે પહેલા હતું એ જ પ્રવાહ આવશે. સમજો તો હું ફરી વાર કહું તમે કે પહેલા પ્રવાહ છે એ કેટલો જતો હતો? કે અહીંયા થોડો જતો હતો, થોડો ગેલ્વેનોમીટરમાંથી વયો જતો હતો. પણ હવે તમે અહીંયા મોટો અવરોધ જોડી દો એટલે શું થાય કે અહીંયા પ્રવાહ જશે એમ માની લો ઓલમોસ્ટ ઝીરો, કારણ કે આ બેનો શ્રેણી RS * RG, આ બેનો બે ભેગો કરો એટલે અવરોધ ઘણો મોટો થઈ ગયો. આ તો મોટો જ છે. આ અવરોધ મોટો છે ને એની હારે RG ભેળ્યો છે એટલે આનો અવરોધ ખૂબ મોટો થઈ ગયો. એટલે જે પ્રવાહ આવે છે ને અહીંયા ખૂબ ઓછો જશે, ઓલમોસ્ટ નહિવત પ્રવાહ જશે. બાકીનો બધો ક્યાંથી જશે? અહીંથી. અને અહીંથી બધો પ્રવાહ જાય તો પાછું હું માપવા માંડે? અહીંયા જે માપવાનું હતું. તો આપણા બે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અહીંયા મિત્રો હું એટલા માટે આ વસ્તુની નોટ નથી તમને કરાવતો, કારણ કે તમારા સિલેબસમાં છે નહીં. ખાલી એનું સીધું ફોર્મ્યુલા આપણે કેવી રીતે મળે છે એ જ ચર્ચા કરશું. બરાબર? તો અહીંયા બે મુશ્કેલી આપણી સોલ્વ થઈ ગઈ. હવે ખાલી આટલો જ ભાગ લઈએ આપણે ગેલ્વેનોમીટર. આજે છે ખૂબ મોટો અવરોધ RS
સિરીઝમાં ખૂબ મોટો અવરોધ જોડ્યો છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ RG અને આ પોઈન્ટ સપોઝ A અને આ પોઈન્ટ B, આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. R ના બે છેડા વચ્ચે આ પોઈન્ટ આપણો A અને આ પોઈન્ટ છે B, અને R ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V. ઓકે, ચાલો હવે અહીંયા કિર્ચોફ લો આપણે યુઝ કરીએ. પ્રવાહીથી આમ જાય છે. અહીંયા કેટલો પ્રવાહ આમાંથી પસાર થશે મિત્રો? Ig જેટલો. કેટલો જશે? Ig જેટલો. અહીંયા પણ Ig જેટલો. તો એ બિંદુ પાસે સ્થિતિમાન ધારો કે VA છે. પ્રવાહની દિશામાં જાઓ, સ્થિતિમાનમાં ઘટાડો થશે Ig into RS. ફરીવાર અહીંયા Ig into RG is equal to VB. એટલું પોટેન્શિયલ અહીંયા હોય. આ RS સિરીઝમાં કેટલો રેઝિસ્ટન્સ જોડવો પડે એને આપણે સૂત્રનો કરતા બનાવવો છે. તો એક કામ એ કરીએ, અહીંયા VB આ બાજુ લઈ આવીએ તો VA minus VB minus IG RS minus RG RG is equal to 0. अच्छा, VA minus VB એટલે આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે V જેટલો છે. ઓકે, minus IG RS is equal to IG RS. માઇનસ વાળું પદ ઓલી બાજુ જાય પ્લસ. RS ને સૂત્રનો કરતા બનાવો તો RS is equal to V upon IG minus RS. IG છે બે ના છેદમાં આપી દઈશું V upon IG, આના છેદમાં IG આપો એટલે IG કેન્સલ, તો RS upon IG, તો IG કેન્સલ થઈ જશે એટલે V upon IG minus RS. જસ્ટ અ મિનિટ, અહીંયા IG RG, સોરી, ઓકે, ચલો RS is equal to V upon IG minus RS. તો આ ફોર્મ્યુલા આવી ગઈ. એ શ્રેણીમાં તમારે કેટલો અવરોધ જોડવો પડશે? V upon IG minus RG જેટલો અવરોધ જોડવો પડે. બરાબર. હવે આના થોડાક મહત્વના પોઈન્ટ છે એ આપણે નોટ કરી લઈએ. તો પહેલો પોઈન્ટ આપણે અહીંયા નોટ કરીએ. ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં ખૂબ મોટો અવરોધ જોડતા બનતી રચનાને વોલ્ટમીટર કહેવાય. ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં ખૂબ જ મોટો અવરોધ જોડતા બનતી રચનાને વોલ્ટમીટર કહે છે. બીજું, વોલ્ટમીટરનો અવરોધ બેનો સરવાળો RS વત્તા RG. ત્રીજું, વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો હોય છે. આદર્શ સ્થિતિમાં અનંત લેવામાં આવે છે. બરાબર છે. અચ્છા, પરિપથમાં વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડાય છે. વોલ્ટમીટરની રેન્જ વિસ્તાર રેન્જ n ગણી કરવા
કરવા માટે જરૂરી શ્રેણીમાં અવરોધ કેટલો હોવો જોઈએ? તો અહીંયા V ની જગ્યાએ આપણે IG લખીએ ઇન્ટુ RG. V ઓહમનો નિયમ લખું છું અહીંયા, ઓહ્મ્સ લો. V ઇઝ ઇક્વલ ટુ IR IG ઇન્ટુ RG. હવે ક્ષમતા કેટલી કરવાની છે? N ગણી. તો અહીંયા આપણે લખશું NIG ઇન્ટુ RG. તો આ V ની જગ્યાએ આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ આપણે. તો RS ઇઝ ઇક્વલ ટુ, V ની જગ્યાએ મૂકશું NIG ઇન્ટુ RG અપોન IG માઇનસ RG. IG કેન્સલ, અહીંથી RG કોમન કાઢો તો અહીંયા N માઇનસ 1. તો અહીંયા RS ઇઝ ઇક્વલ ટુ N માઇનસ 1 ઇન્ટુ RG. તો આ વસ્તુ અહીંયા કરવી પડશે મિત્રો. બરાબર. અચ્છા, હવે અહીંયા એક બીજી વાત પણ આપણે એક નોટ કરી લઈએ કે ગેલ્વેનોમીટર અને જે વોલ્ટમીટર છે એની પ્રવાહ સંવેદિતા ટોર્ક BINA is equal to K phi. So phi upon I is equal to, અહીંયા થઈ જશે BNA upon K. તો phi upon I છે અને કહેવાય છે પ્રવાહ સંવેદિતા. શું કહીશું આપણે આને? પ્રવાહ સંવેદિતા. બરાબર. હવે વોલ્ટેજ સંવેદિતા આપણે અહીંયા લખવી હોય તો ઓહમનો નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R થાય. I ની જગ્યાએ તમે VR લખી શકો. અહીંયા V અપોન R, R એટલે લેવાના બે બાજુ. એક કામ કરીએ આપણે, I છે તો અહીંયા આમ થાય, અથવા તો બે બાજુ અહીંયા તમે R વડે મલ્ટીપ્લાય કરો તો જો phi IR ઇઝ ઇક્વલ ટુ BNA અપોન K ઇન્ટુ R. અચ્છા, IR બરાબર શું લખાય? V. તો phi upon V is equal to BNA upon KR અને કહેવાય છે વોલ્ટેજ સંવેદિતા. ઓકે, તો પ્રવાહ સંવેદિતા, વોલ્ટેજ સંવેદિતા આ પણ યાદ રાખજો. આનો પણ તમારે ક્યાંક દાખલાની અંદર MCQ ની અંદર ઉપયોગ કરવાનો આવશે. તો મિત્રો, આટલી વસ્તુ વોલ્ટમીટર અને ગેલ્વેનોમીટર માટે થઈ. બરાબર. તો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો આપણો. બરાબર, જે અહીંયા પૂરો થાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આને લગતા થોડાક પ્રોબ્લેમ્સ, MCQ અને થોડાક મજા ટ્રીકી એક્ઝામ્પલ છે એ લેશું. ચલો, તો અહીંયા આપણે અટકીએ. થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.